गुड मॉर्निंग, जय महाराज, जय माता जी। चा पीधी बताए मम्मी ने डायलॉग चा पीधी बताए ओ पीधी बताए जय महाराज गुड मॉर्निंग તે શું કરો છો? આ શાકભાજી પપ્પા લાવે એ બધું અહીંયા આગળ આટલું બધું શાકભાજી આવી ગયું છે. વેચવા બેઠા છે આપણે જો ગુડ મોર્નિંગ કાનુ. બોલ બેટા ગુડ મોર્નિંગ. એને આંખો હજુ તો એની આંખ જ દેખું કાનુ કેમ નીચે સુઈ ગયો તો બેટા? અહીંયા આગળ ચા મૂકી દીધેલી છે, હજુ દૂધ નાખવાનું બાકી છે. અહીંયા આગળ મમ્મી હજુ શાકભાજીનું જ બધું કરે છે. અને અહીંયા આગળ આજે કાનુ નીચે સુઈ ગયો હતો તો નીચે પથારી કરી છે, પણ હજુ એનો મૂડ છે નહીં. એને કાનુ ઉઠવાનો આજે મૂડ નહીં થાય બેટા? કેમ? ના તો પેન્સિલની અણી વાગી શું હવે કેમ મૂડ નહીં? પેન્સિલની અણી વાગી છે. એને આજે સવારમાં એ પેન્સિલથી લખતો હતો ને કાલે, તો એને વાગ્યું છે, એને અણી અંદર ગતી રહી નહીં કાનુ? એટલે દુખાય જ કાનુ તને? દુખાતું તો નથી, પણ તો બી એને એવો શોખ છે કે ગતી રહી છે અંદર પેન્સિલની અણી હાથમાં. એટલે અત્યારે જોબ પરથી છૂટી અને જતી હતી ઘરે, પણ હર્ષિલને ટ્યુશન મૂકવા માટે કોઈ હતું નહીં, તો આજે મારે જ આવવું પડ્યું. તો અહીંયા આગળ મારા ઘરે આવી છું, મારા મમ્મી લોકોના ત્યાં. તો પછી એને લઈને જ હવે ઘરે જઈશ પાછું. એટલે આજે હું ડાયરેક્ટ ઘરે નહીં ગઈ, હમણાં એને ટ્યુશનથી લઈશ અને પછી ઘરે જઈશ. અને આ છે મારો ભાઈ. હાય. અમે બંને એકલા જ છે અત્યારે તો ઘરમાં. મમ્મી છે પણ એનું કામ કરે છે.
અને પપ્પા ગયા છે બહાર, એટલે હવે હર્ષિલને લઈ અને પછી સાંજે જમવાના ટાઈમ સુધી ઘરે હું પહોંચી જઈશ. એટલે આજે તો ડાયરેક્ટ અહીંયા આગળ આવવાનું થયું છે. એટલે અહીંયા આગળ આવી ગયા છે અમે લોકો ઘરે. નહીં કાનું આજે તો કેવું થયું? હું આવી તો તું ગયો જ નહોતો ટ્યુશન, નહીં? એટલે તારા લીધે મારે પણ આવવું પડ્યું. શું કરો છો પ્રિતેશ તમે? પ્રિતેશ શું કરો છો? કાને તું પંખો બંધ કર ને યાર, એક તો ઠંડી એટલી હોય તું પાછો પંખો ચાલુ કરી દે. કેટલી ઠંડી પડે છે. અને તું કેમ આ લઈને આવ્યો? ના જ ખવાય ને તારો. તે તો કેરી ખાવાની હોય અને તને ખબર છે કે કેરી છે. જમવાનું કરી દીધું છે રેડી. જમવા બેસીએ. તમે બધા જમ્યા કે નહીં? તને તારો વોલ્યુમ કમ કર ને બેટા, તું બહુ ફોનનો વોલ્યુમ રાખશ. અને પ્રિતેશ ચાર્જિંગ છે જે એનું શું કરો છો પ્રિતેશ તમે? પટ્ટી લગાવે છે, એનાથી એ ના થઈ જાય ને એટલે. શું બનાવ્યું આજે મમ્મી? તુવેર રીંગણ બટાકા. જમવા આવી જાવ બધા. મમ્મી બોલો. બહુ ઠંડી નહીં આજે તો. જો તુવેર રીંગણ બટાકા બનાવ્યું છે. આમાં છે બપોરનું શાક. બપોરનું શું છે મમ્મી? ડુંગળી ને બટાકા ને. કઈ ઠંડી છે આજે? અમદાવાદમાં છે હજી તો. આજે તો બહુ જ ઠંડી છે અને એના લીધે શરદી થઈ ગઈ છે, તબિયત થોડી ઢીલી થઈ ગઈ છે. અત્યારે દવા લઈને સુઈ જઈશું એટલે થઈ જશે. પણ વાતાવરણ બદલાયા કરે એટલે એવું થઈ જાય છે. અને આજે તો ડાયરેક્ટ ત્યાં જવાનું થયું એટલે અત્યારે હમણાં જ ઘરે આવ્યા અને આવીને આ બેસી ગયો છે. અને હવે અહીંયા આગળ બધા જમવા બેસી ગયા છે. થોડું લેટ થઈ ગયું છે આજે પણ ચાલશે. હવે હોમવર્ક નહીં આવ્યું સ્કૂલમાં. કેમ? એટલે બધું સમજાવી દઉં કે તો કેમનું શું થાય. પછી કાલે ટાઈમ ટેબલ ગોઠવી દઉં. હે? પછી કાલે ટાઈમ ટેબલ કાલે ગોઠવીશ કે અત્યારે ગોઠવી લઈશ? કાલે. શું કરસ તું? વિડીયો ઉતારસ? હા. સારું છે. જમી લીધું છે, પરવારી ગયા છે. હવે હર્ષિલનું સ્કૂલનું વર્ક કરવાનું છે. તો હર્ષિલ શું કરે છે? શું કરસ તું? કેવી રીતે પકડાય? એવી રીતે પકડાય? આવી રીતને કેવી રીતે? તું બહુ વજન છે તારું અંદર. બતાય તમે. 5 કિલો વજન છે. એની સ્કૂલની બેગમાં બહુ જ વજન હોય છે. બાપરે બાપ, કેવી રીતે જતો હશે સ્કૂલ, કેવી રીતે ચડતો હશે દાદરા. ચલો ઉપર આવી જાય બેટા, ઉપર સમજાય. ચલો ઉપર આવી જાય. હા કર એક વાર તું પેલી એક્સરસાઇઝ કરે છે એવું કર ને. એક્સરસાઇઝ કરતી પુશઅપ વાળી. પુશઅપ વાળી? હા ઉભો રહે એમ નહીં. આમ આડો કરીને બધા એટલે બતાવું. કેવું આડો કરી? બધા જુઓ તને. કેવું આડો કરી? આમ સ્ટાર્ટ કરો. સ્ટાર્ટ. અરે વાહ, કેટલું છે? 3 તો ગયો. 3 પુશઅપ્સ કરી 3. ચાલ કાનો અહીંયા છે બેટા. ચાલ આપણે હોમવર્કનું જોઈ લઈએ. હવે એને થોડું હોમવર્ક જે કરાવવાનું છે એને સમજાવી દો થોડું. એને શું કર્યું છે સ્કૂલમાં. શરદી થઈ ગઈ છે, વાતાવરણ ચેન્જ થઈ ગયું છે, ઠંડી વધારે જ પડવા લાગી છે. બહુ ઠંડી પડે અહીં તો. તમારે ત્યાં કેવી ઠંડી છે?
પછી તો દરવાજો બંધ કરી દેવો પડે, એટલી ઠંડી પડે. કેવી ઠંડી પડે છે? ખતરનાક ઠંડી પડે. જો પપ્પા જો જેકેટ પહેરી અને ટોપી પહેરી, કેવી ઠંડી પડતી હશે. એવું પહેરી બેસી ગયા છે. જેકેટ ટોપી બધું પહેરી. શાનો પ્રોજેક્ટ બનાવવાનો છે? મારી ઇંગ્લિશ વિષયમાં છે ને ટ્રી હાઉસ બનાવવાનું છે. એવું? અમારો હોસ્પિટલ બનાવવાનું. કોના ઘરે આવે હર્ષિલ? આરોહિતા ઘર ઉપર મોકલું ને? હું એનું હોમવર્ક ફિનિશ કરી લઉં પછી તાર ઘરે મોકલું, બરાબર? અને પછી ત્યાંથી કઈ જવા ના દેતી. અને એ લોકો કરે ને કાનું એટલે શીખવાનું બેટા, હા બધું. એટલે પછી તને જયારે આવે ને નેક્સ્ટ સ્ટાન્ડર્ડમાં તો તને કામ લાગે. આવશે હા, તાર ઘરે મોકલીશ ઉપર. હાય ગાઈસ, હવે આપણે વિડીયોની એન્ડિંગ કરી દઈએ. સપોર્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ જરૂર કરજો. અને બાય. જય મહારાજ. ગુડ નાઇટ.